ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વાંચીશું ફટાફટ, અને એ પણ ગાય વિશે. એક બાજુ છે અંગ્રેજી વાક્યો અને બીજી બાજુ છે ગુજરાતી અનુવાદ. તો ચાલો જોઈએ ગાય વિશે. ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? ગાય એક પાલતુ પ્રાણી છે. It has 4 legs, 2 horns and a long tail. તેનો ગુજરાતી અનુવાદ શું થાય? તેને 4 પગ, 2 શિંગડા અને એક લાંબી પૂંછડી હોય છે. The cow eats green grass. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? ગાય લીલું ઘાસ ખાય છે. It gives us milk. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? તે આપણને દૂધ આપે છે. Milk is good for health. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે. The baby of a cow is called a calf. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? ગાયના બચ્ચાને વાછરડું કહેવાય છે. Hindus call the cow ગૌમાતા. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? હિન્દુઓ ગાયને ગૌ માતા કહે છે. Hindus call the cow ગૌમાતા. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? હિન્દુઓ ગાયને ગૌમાતા કહે છે. The cow is a very useful animal. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? ગાય ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. Its dung is as fuel and manure. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? તેના છાણનો ઉપયોગ બળતણ અને ખાતર તરીકે થાય છે. We should be kind to the cow. તેનું ગુજરાતી અનુવાદ શું થાય? આપણે ગાય પ્રત્યે દયાળુ રહેવું જોઈએ. જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડિયોમાં.